એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી। સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં। તો આજનો બ્લોગ સ્ટાર્ટ થાય છે મારા પિયર અને આ છે મારા ઘરનું બહારનું આંગણું। તો આંગણું તો અહીં પાછળ રહી ગયું, અહીં બીજાનું છે, પણ હું આવી હતી આંબલી જોવા। બોલ। તો કાકાની છોકરી આવે છે, થોડી મસ્તી ખોર છે, બહુ મસ્તી નાદાનીમાં બધું કરે છે। હા બોલ ને, તો આવને। તો ગઈકાલે હું આવી હતી, આજે બીજો દિવસ છે અને મિતિક્ષા તૈયાર થઈ હતી ખેતર જવા માટે, પણ મારા ભાઈ લઈ નહીં ગયા। લેન તારે જો ત્યાંથી દોડીને આવી કે મેં આવું છું વિડીયોમાં અને ભાગી ગઈ। તો પછી બપોરે અમે જશું બોરા ખાવા, મળી જાય તો કાકાના ખેતરમાં અહીંયા છે। ચાલ ને તો જઈએ। આસ્था ગુડ મોર્નિંગ। ગુડ મોર્નિંગ, ગુડ મોર્નિંગ। ચાલો ચાલો, અને દીપડો નીકળે તો પછી ભાગજો, અમે તો ત્યાં મૂકીને નહીં જશું। હસી માસીને કેતી આવજા, ખેતર જઈએ જેવું કહેજે। તો જઈએ ખેતર, માસી જોડે થઈ ગઈ તો ફરતા આવી। એ માસીને નથી ખબર કે બોર છે કે નહીં ખબર। હા છે એવું તો જાલી આવે। કઈ જોઈને ચાલ। આસ્था ચંપલ નહીં પહેરા, જો અહીંયા પણ બોર છે, અહીં સામે જો, આ જો ને ઉપર આવી તારી છેલી। आई रेली जो अहिया बोर पाकी गया है रस्ता में। कड़वा छे पाकू मोड़ू मारू कड़वू थई गयुं। एकली कड़वी बोर छे, जो पहला ज कड़वू मोड़ू कराई दीधुं मारू। चाल अरे पाक ने एकदम थोड़ी करता पाकू जोली कड़वू लाग्युं। ચાલો બીજે શોધવા જઈએ। તઈ તઈ તો બોર નહીં દેખાતી નેલી, તો અહીંયા મસ્ત લાગે ના, તે તૂટી પડે એવું છે, જોઈને ચાલ। તો અહીંયા તુવેરનું શાક લાગી ગયું છે, શાક તુવેરની શીંગો વાગે છે, લી કપાસ ના તે જો એને હા ભૈયા ચપ્પુ જેવા વાગે જોજે। હા મીતુ બધો હાથે થઈ જશે। અહીંયા વાલપાપડીનો વેલો હોય છે, પણ વાલપાપડી એક પણ નહીં દેખાતી, ફૂલ દેખાય છે પણ શીંગો નથી। हाँ बोल, मस्त बोर छे जो लागे ज केवा टेस्ट में, कड़वा नहीं ने, यमी 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 यमी। અને પકડ લેને તોડું એને ભલે પાડો। હા તું મોટી કહેવાય ખાલી છે ને। મને કડવું તો લાગ્યું લી, મને કે મીઠું લાગ્યું। કડવું છે લી તારી બોર એટલે તને તો મીઠું લાગે। આઈ રીલી લે આ તોડી આપણે એને નીચે ઉતાર દે। ચંપલ પહેરાલી એને તું લંબુ છે, તારાથી પહોંચાશે। આ મસ્ત પાકેલું છે જો, વાવ જોજે પડી જશે। બીજું પણ છે જો અંદર, એ રૂ મને આપેલું આ લઈ લે ને काटा वागसे जो एक तो खाओ जो तो मन भी कहता, एक तो मम्मा ने જોઈએ। પાકું એટલું મસ્ત લાગે ને, અને કાચા કડવા એ ગયું તે પણ નહીં પડવા દીધું। મને માસીને પણ ખાવા દો ને। तो गाइस थोड़ा घना बोर खाई ने अमे पाछा चाल्या।
આ છે અમારા કાકાનું ખેતર છે, છેડે સુધી છે, બહુ દૂર સુધી. પણ નીચે છે ને નાનું એવું કોતેડું છે, તેમાં છે બોર. પણ કમ્પ્લીટ બપોરના 12 વાગ્યા ને એટલે બીક લાગે, કેમ કે બધું જંગલ છે અને 12 વાગે કંઈ વધારે જ બીક લાગે. એટલે મેં કીધું નહીં જતા, જવાનું હોય ને તો મમ્મી જોડે જશું, કેમ કે કીધા વગર આવ્યા તો પછી વળશે ઘરે. આ સાપ નહીં કરતું, કેટલું જંગલ થઈ ગયું જો, જંગલ ઝાડી થઈ ગઈ. ચાલ બેટા, છી 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 છી. કંઈ નહીં, થોડું ફરી તો આવ્યો. બોર ખાવાની ઈચ્છા પણ પૂરી થઈ. નાના નાના બોર આવે ને તે મસ્ત લાગે, પણ તે અમારા કેનાલવાળા ખેતરે છે, જ્યાં કેનાલ છે ને કરજણ કેનાલ, ત્યાં તો કદાચ ભાઈ જોડે જશું. હમણાં તો એક ખેતર ગયા છે, બીજા ખેતર તો એટલા માટે. જો આ પણ મસ્ત લાગે, નાના નાના. આવલે તો નાના હતા ને તો પછી બહુ ખાતા હતા બોર. ફરી એકવાર કડવું બોર ટ્રાય કરું. એકદમ પાકું નહીં કરવું લાગતું. કારનું તોડ્યું ને તે થોડું કાચું હતું. આવું લે, માસી પહોંચી ગઈ ઘરે. જોન પાછળ તો જોતી નહીં, છેક નહીં પહોંચી ગઈ. સારું લાગે ના, મેં નહીં ખાતી. દાદા ઉપર રહીને જોવે ને હમણાં અમને બોલશે કઈ ગયા હતા. નહીં બરોબર લાગ્યું. થાકી ગયા લે. હજુ હવે તો નથી. તો આમલી નહીં ખાતા લ્યો. કેટલી મસ્ત દેખાય જો, કલી હેર. માસીને બતાવતા રે, આસ્તા આવે તો ગઈ સંયત બેસી ગયા છો. જો તો ખરા એની માસી અહીં બેઠી ને તો મેં બી બેસી ગઈ ને. હવે આ ચિલ્લર હો અને પપ્પા આમલી તોડે. આસ્તાને ખાવી છે આમલી. મેં સવારમાં આમળું ખાધું ને એટલે આમલી ખાવાની ઈચ્છા નહીં આવે. આમલી નહીં ખાવી મારે, આમલી નહીં ખાવી, આમલી નહીં ખાવી. હા તું ખાજે. મેં મજી તો ઓર મને ઓડે મંગે બધે માં હારે ની ખેર ને ની આવી જતે તારા મામા તો ની દેખાડે લેલી બેલી તો જો ના આવી નહીં કે નહીં ના બેલી બસ. આ હેર સ્ટાઈલ તો જે ફંક્શન માં કરી ગઈ હતી એ છે ફંક્શન પાર્ટી ના. હા ફંક્શન જ હતું. હંતાડી દઉં એ કમલી અમને નહીં આપતી. હારું બેટા હારું, કઈ નહીં યાદ રાખશું. આઈ પાર इतनी कूदी पर आता खुदी सही आता खुदी नहीं का काम बड़ी बड़ी कोयली छे फेंक बड़ी कूदी सही फेंक दे. ले आई ले ले थोड़ा लांबा ड्रेस जुना तने खबर ना बा इधर ही ना योणन पेंटानी ना सही. अरे तो मासी ना कपड़ा कालना हो, काले सुकाया ना होते पाछा नहीं खाज. मैं तो अब सो जाती हूँ. कितलो બધો કપાસ સીધો કર્યો છો મમ્મી. કોઈ સોમ પર નહીં, સોમ પર બના. ચાલો મેં ઊંઘી જાઉં. એ લોકો બનાવશે રીલ. મળી જાય પછી કે પછી હું પણ આવું. કહીએ જ ભાભી સમોસા લાવી લે. કેમ ડાઈજી
સારું ઠંડુ થવા દે. હા ગરમ લાગ્યો તારે ઊંઘ નહીં પૂરી થઈ હજુ. ચટણી ચાલ 100 રૂપિયાના સમોસા. લે આમ ફૂકી ફૂકી ખાવાનું ફૂકી ફૂકી. તો સાંજના 4 વાગી ગયા છે. હું જાઉં છું ઉપર, મમ્મી ને જીજુ ઉપર છે, હું પણ ઉપર જાઉં છું. આમાં છે સમોસા જે ભાભી લાવ્યા હતા. આ શું કરું છું? આમાંથી એક લઈ લઉં દીધું. એ નહીં ખોલવાનું હે ના આ દાણા આજ તો પડીશ. અને મમ્મી દેખા સમોસે પાસ જઈને કરો ને તારે સમોસા દાદી ખાવા દે. દાદી માટે છે, ખાઈ લો દાદી માટે છે. લી બેહી જા નીચે બેઠું બેઠું ખાઈ મારજો. રસા હાથે સારું લાગે. કઈ લઈ જાય તું માસાને? હા એ શું? માસીને તો મસ્ત સમોસો બનાવતા આવડે પણ ખવડાવતી જ નહીં આપણને. હાકી ખેતની મોટી ચટણી માં તો માસીને સમોસા બનાવતા આવડે છે. મસ્ત સનસેટ થઈ ગયું. જતા રહેલી મોટો મંકી આજો પાછળ. બહુ બધા મંકી છે, નાના 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 બચ્ચા. કેવો મસ્ત સનસેટ નો પ્રકાશ છે. આસ્તા પડી જઈશ બેટા. માસા જોડે મસ્તી ચાલે છે એમની. મેં થોડી વાર અહીંયા ઊભી રહું મસ્ત.